શિયાળો વિદાય લેવાની તૈયારી કરી રહ્યો છે અને ઉનાળાનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે એકાએક ચોમાસા જેવું વાતાવરણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ખેડૂતોને અત્યારે ઘઉંનો પાક એક તો તૈયાર થઈ ગયેલો છે। જો માવઠું થાય તો હાથમાં આવેલું કોળીઓ જતો રહે, ખોડના આર્થિક રીતે પાયમાલ થાય। એ રીતે બટાકામાં સાઈઝ ના મળે અને બધા પ્રશ્નો અને બીજા શાકભાજીમાં પણ એ પ્રોબ્લેમ છે। શાકભાજીમાં જો આવું વાદળછાયું વાતાવરણ રહે તો મોલો મસી અને આ બધા જ બીજા રોગો તાટકે એવું છે। એટલે ખેડૂતોને આવું જો વાતાવરણ રહેશે અને જો માવઠું આવશે તો સાબરકાંઠાના ખેડૂતોને ખેતીમાં ફજેતી સાબિત થશે। તમે કયું વાવેતર કર્યું છે? તમને શું નુકસાન થયું? બટાકાનું કરેલું છે ને ઘઉંનું કરેલું છે। એટલે અમને તો ઘઉં લગભગ 20 વીઘા જેવા ઘઉં વાવેલા છે અને બટાકા છે 30 વીઘા જેવા। તો આમાં તો મોટું નુકસાન પડે એવું છે, કારણ કે આમાં મજૂરી, ખાતર, ખેડ આ બધું મોંઘું થઈ ગયેલું છે। બીજું મજૂર મળતા નથી અને આવું જ આવું વાતાવરણ તો ખેતી ફજેતી થઈ સાબિત થાય। મહત્વનું છે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ખાસ કરીને ઘઉં, બટાકા, વરિયાળી, રાઈ સહિત શાકભાજીનું વાવેતર વધુ થયું છે। સાથે જ ઘઉં, બટાકા અને ચણાનો પાક હાલ તૈયાર થઈ ગયો છે। આવા સમયે જો માવઠું થાય તો ઘઉંના પાકને સૌથી વધુ નુકસાન થઈ શકે તેમ છે। જો હવામાન ખાતાની આગાહી વચ્ચે ગુજરાતના વિવિધ પંથકમાં મેઘરાજા વરસે તો ખેતરમાં ઉભેલા ઘઉં કાળા પડી જવાનો ભય ખેડૂતોમાં ફેલાયો છે। જો આવું થાય તો તે ઘઉંને માર્કેટમાં સારા ભાવ પણ ન મળી શકે અને ખેડૂતે પાયમાલી ભોગવવી પડે તેમ છે। ત્યારે જગતનો તાત હવે વરસાદ ન પડે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે, જેના કારણે ખેડૂતો બહુ ચિંતિત છે। ખાસ કરીને આ જિલ્લામાં ઘઉં અને બટાકા સહિત રાયડો, જીરું સહિત અન્ય પાકોનું વાવેતર થયું છે અને એમાં બી ખાસ કરીને ઘઉં અને બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે। ત્યારે વાદળછાયા વાતાવરણના હિસાબે જો માવઠું થશે તો ખેડૂતો માટે બહુ મુશ્કેલી ઊભી થશે, કારણ કે ઘઉં એ માવઠાના હિસાબે પડી જાય, કાળા થઈ જાય, બગડી જાય, તો જેના કારણે એ ઘઉંનો પૂરતો ભાવ ના મળે, બટાકાને બી નુકસાન થાય અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થાય તેવી શક્યતાઓને લઈ ખેડૂતો બહુ ચિંતિત છે। તમે શાનું વાવેતર કર્યું છે? તમને કયું નુકસાન થયું? અમે ઘઉં અને બટાકાનું વાવેતર કર્યું છે અને એમાં જો માવઠું થાય તો ઘઉંના પાકને મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે। તેની સાથે બટાકાના પાકને પણ નુકસાન થાય।